સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષની દેશના પહેલા લોકપાલ તરીકે નિમણૂક થઈ છે। તો આ સાથે આપણે લોકપાલ બિલના ઇતિહાસ તરફ પણ નજર કરીએ। સૌપ્રથમ 1716માં સ્વીડનમાં અંબુડ્સમાન નામથી શરૂ થયેલી એક સંસ્થા આજે વિશ્વના 140 ઉપરાંત દેશોમાં વિવિધ સ્વરૂપે અને વિવિધ નામોથી કાર્યરત છે। અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્રના વડા પ્રોફેસર વોલ્ટર ગોબહોર્ને વેન અમેરિકન કમ્પ્લેન નામનું પુસ્તક લખ્યું। ખૂબ જ લોકપ્રિય બનેલા આ પુસ્તકમાં વિશ્વવ્યાપી ભ્રષ્ટાચારને નાથવા દરેક દેશોમાં લોકપાલ જેવી સર્વોચ્ચ સંસ્થાની હિમાયત કરી। ભારતમાં આ પ્રકારની સંસ્થાની સૌપ્રથમ માંગણી વર્ષ 1960માં કનૈયાલાલ મુનશી દ્વારા કરવામાં આવી હતી। સંસદમાં આ મુદ્દો 3 એપ્રિલ 1963માં સાંસદ L.M. સિંઘવીએ ઉઠાવ્યો હતો। એ જ વર્ષે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ કણિયાએ એક ભ્રષ્ટાચાર અંગેના કેસના સંદર્ભમાં લોકપાલ જેવી સંસ્થાની જરૂરિયાત દર્શાવી હતી। એ પછી રાજકારણમાં અને સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારના વધતા જતા વ્યાપ સામે લોકપાલ અંગેની માંગ એ જાહેર ચર્ચાનો વિષય બની ગયો। પરિણામે 1964માં સંસદમાં પુનઃ આ વિષયની ચર્ચા સભ્યો દ્વારા કરવામાં આવી। સંસદ સભ્યોની લાગણીને લક્ષ્યમાં લઈ તત્કાલીન ગૃહમંત્રી ગુલઝારીલાલ નંદાએ આ ઉદ્દેશને કેન્દ્રમાં રાખી એક ઉચિત તંત્ર રચવાનું આશ્વાસન સદનને આપ્યું। એ દરમિયાન નહેરુ અવસાન પામ્યા। વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ 9મી એપ્રિલ 1965માં સંસદમાં એક પ્રસ્તાવ પેશ કરી અને સંસદ સભ્યોની એક સમિતિની નિયુક્તિની જાહેરાત કરી। આ સમિતિએ પોતાનું કાર્યક્ષેત્ર કંડારીને પ્રજાકીય પ્રતિભાવ પ્રાપ્ત કરવા એક વિસ્તૃત પ્રશ્નાવલી તૈયાર કરી હતી, પરંતુ તે કાર્યરત બને તે પહેલાં જ આ સમિતિનું વિસર્જન કરવામાં આવ્યું, કારણ કે કેન્દ્ર સરકારે મોરારજીભાઈ દેસાઈના અધ્યક્ષપદે એક વહીવટી સુધારણા પંચની રચના કરીને લોકપાલની રચનાનો મુદ્દો આ પંચને સોંપ્યો હતો। મોરારજીભાઈ દેસાઈના અધ્યક્ષપદે રચાયેલ વહીવટી સુધારણા પંચે 1966માં જે વિસ્તૃત અહેવાલ ભારત સરકારને સુપરત કર્યો હતો, એમાં લોકપાલની રચના કરવાની આવશ્યકતા ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો અને એવી ભલામણ કરવામાં આવી હતી કે કેન્દ્ર કક્ષાએ દ્વિસ્તરીય તંત્રની રચના કરવામાં આવે, એક મંત્રીઓ માટે અને બીજું અધિકારીઓ માટે। એ જ ધોરણે દરેક રાજ્યોમાં લોકાયુક્તની નિમણૂક કરવાનું સૂચન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન પછી વડાપ્રધાન પદે આવેલા ઇન્દિરા ગાંધીના શાસનકાળમાં 1968માં અને 1971માં પણ લોકસભામાં લોકપાલ અંગે બિલ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ રાજકીય સંકલ્પ શક્તિના અભાવે છેક 1976 સુધી આ બિલ પસાર થવાની કોઈ કાર્યવાહી કરવામાં ન આવી। એ પછી કેન્દ્રમાં પ્રથમવાર બિન કોંગ્રેસી સરકાર સત્તા પર આવી અને મોરારજીભાઈ દેસાઈ વડાપ્રધાન બન્યા। મોરારજીભાઈએ 1977માં લોકપાલની રચનાનું વિધેયક લોકસભામાં પેશ કર્યું। એમાં વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યના મુખ્યમંત્રીઓ અને સંસદ સભ્યોને આવરી લેવામાં આવ્યા, પરંતુ આંતરિક મતભેદને કારણે અલ્પકાલીન જનતા સરકારની સાથે લોકપાલ બિલ પણ ઇતિહાસના પાનાઓમાં અટવાઈ ગયું। 28 ઓગસ્ટ 1985માં વડાપ્રધાન રાજીવ ગાંધીએ પુનઃ લોકસભામાં લોકપાલ વિધેયક રજૂ કર્યું। એમાં ભૂતપૂર્વ અને વર્તમાન તમામ સ્તરના કેન્દ્રીય મંત્રીઓ તથા સંસદ સભ્યો વિરુદ્ધ તપાસ કરવાના મુદ્દાને આવરી લેવામાં આવ્યો, પરંતુ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભા અધ્યક્ષ, સર્વોચ્ચ ન્યાયમૂર્તિને લોકપાલના કાર્યક્ષેત્રથી બહાર રખાયા। આમ છતાં 1985થી 1989 એટલે કે રાજીવ સરકારની સમાપ્તિ સુધી આ વિધેયક વિચારાધીન જ રહ્યું। ભ્રષ્ટાચાર સામે 1912થી આંદોલન અનશન કરી રહેલા લોકમત જગાડનાર ગાંધીવાદી અન્ના હજારે દ્વારા પ્રયત્ન કરાયા, પરંતુ એનું કોઈ નક્કર પરિણામ નીપજ્યું ન હતું। આ લોકપાલ બિલ અને સાથે સાથે ગુજરાતને સાંકળીએ તો લોકપાલની સર્વપ્રથમ માંગ કરનાર કનૈયાલાલ મુનશી હતા, જે ગુજરાતી હતા। ગૃહપ્રધાન તરીકે સંસદમાં આ અંગે પ્રતિભાવ આપનાર ગુલઝારીલાલ નંદા સાબરકાંઠામાંથી ચૂંટાયા હતા। સર્વોચ્ચ અદાલતમાં આ મુદ્દો પ્રથમ ચર્ચામાં મૂકનાર ન્યાયમૂર્તિ કણિયા ગુજરાતી હતા। નાણાપ્રધાન, નાયબ વડાપ્રધાન, વહીવટી પંચના અધ્યક્ષ અને વડાપ્રધાન તરીકે મોરારજીભાઈ લોકપાલ બિલ સાથે સંકલિત હતા। વર્તમાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના વતની છે। પરીક્ષાની દ્રષ્ટિએ લોકપાલ ખૂબ જ અગત્યનો મુદ્દો છે। આ વિડીયોને લાઇક કરી ક્રેક જીપીએસસી ચેનલને સબસ્ક્રાઇબ કરશો।
આવા અગત્યના વિડીયોની એલર્ટ મેળવવા બેલ આઇકન પર ક્લિક કરશો. સાથે સાથે આપના મિત્રો સાથે પણ આ વિડીયોને ચોક્કસથી શેર કરશો. થેન્ક યુ.